આપણે જન્મીએ એટલે અમુક દિવસો પછી આપણે નામ આપવામાં આવે, એટલે અમુક વર્ષ થઈને 2-3 વર્ષ એટલે એ નામમાં આપણે ભણી જઈએ. પછી આપણા લગ્ન થાય એટલે આપણે એમ કે આ તમે એના પતિ છો, તો એ પતિપણાનો એક અમુક સમય થાય તો પતિ પણ હોય. એવી રીતે બાળક જન્મે તો આપણે પિતા પણ હોઈએ. આ રીતે અમુક સમય થાય એટલે એકદમ દ્રઢ થઈ જાય છે. તો એવી રીતે અહીંયા આપણે વારંવાર તમારો પ્રયાસ હોય કે તમે હોવાનું છે તમારું, તમે ભાન સ્વરૂપ છો. તો એ જે વસ્તુ છે એ એટલી ગાઢ ઓની જેમ સમય થતી નથી. પ્રશ્ન એવી રીતે કરે છે કે બાળક હોય એને નામ આપવામાં આવે તો એને નામનો અધ્યાસ થઈ જાય, જાતિનો અધ્યાસ થઈ જાય. પછી લગ્ન થાય તો પોતે પતિ છે, પછી છોકરા થાય તો બાપ છું માં છું એનો અધ્યાસ થઈ જાય. એમ કે આ સત્સંગની અંદર તમે ભાન સ્વરૂપ છો એનું કેમ પાકું નથી થતું? અમારી એ છે એવું કે અહીંયાથી આપણે સત્સંગ સાંભળી તો ક્યારેક અડધો દિવસ સુધી એનું અમુક સ્મરણ આવે, ક્યારેક 1 દિવસ આવે, પછી પાછું હતું એ નથી. પ્રથમ જે પેલું જે આપણું છે ને જે અધ્યાસ થઈ જાય છે એ અધ્યાસની અંદર અજ્ઞાન છે. આપણે દાખલા તરીકે બાળક છે એને ડેટા આપો છો અને ડેટા પ્રમાણે એટલે હવે બાળકનું અંદરનું જે ચેતન તત્વ છે એની તેને કંઈ ખબર નથી. આ ડેટા જે એની અંદર દાખલ થાય છે એ ડેટા બની જાય છે પોતે. એટલે આમ નેચરલ છે, અજ્ઞાન છે અને અજ્ઞાનની અંદર એક ડેટા ઘૂસે છે અને ડેટાની અંદર એમ કહેવામાં આવે છે તું આ છો, તું આ છો, આ છો. એને સમજ નથી, એને જ્ઞાન નથી હું કોણ છું. એટલે એ હું કોણ છું એને બદલે જે બહારના લોકો જે એને નામ આપે, જાતિ આપે, સંસ્કાર આપે, ધર્મ આપે, જે આપે, આગ્રહ આપે, માન્યતા આપે, કોઈ કલ્ચર આપે, તો એ કલ્ચર પ્રમાણે હવે ડેટા જ પ્રવર્તમાન છે. આ ચિત્તની અંદર ડેટા છે એ જ આવી છે અને ડેટા પોતાની રીતે કર્મ કરે છે. એટલે અત્યારે આપણી હાલત એવી છે કે ડેટા છે એની રીતે જ કાર્યરત થઈ ગયા. મારે અમુક આગ્રહ રાખવો નથી, અમુક માન્યતા રાખવી નથી. હું હિન્દુમાં જન્મ છું એટલે અમુક પ્રકારની માન્યતા, હું મુસ્લિમમાં જન્મ છું તો મારી અમુક પ્રકારની, ક્રિશ્ચનમાં જન્મ છું તો અમુક પ્રકારનું કલ્ચર, અમુક પ્રકારના ખોરાકો, તો એ બધી વસ્તુ નેચરલી આપણી અંદર આવી જાય છે ને દ્રઢ થઈ જાય છે. તો હવે એની અંદર તો હાવ નેચરલ વસ્તુ છે કે આપણે આપણા સ્વભાવને ભૂલી ગયા છીએ અને ડેટા છે એને આપણને કીધું કે તમે આ છો એટલે આપણે આ માની લીધું. હવે એની સામે આપણે એમ કહીએ છીએ તમે ભાન છો, તમે સત છો, તમે ચિત્ત છો, તમે આનંદ છો. તો હવે સત ક્યાં દેખાય છે, ચિત્ત ક્યાં દેખાય છે, આનંદ ક્યાં દેખાય છે, પ્રેમ ક્યાં દેખાય છે? તો એ કોઈ વસ્તુ દેખાતી વસ્તુ નથી. આ બધી વસ્તુ જે આત્માની જે વસ્તુ છે એ દેખાતી વસ્તુ નથી. ત્યારે આ જે બધી વસ્તુ છે એ દેખાતી વસ્તુ છે. હવે દેખાતી વસ્તુ હોય એને તમે માની શકો, પણ ન દેખાતી વસ્તુને શું કરો? ન દેખાતી વસ્તુને શું કરો? તો હવે ન દેખાતી વસ્તુ છે એટલે એમ કહે છે કે પ્રકૃતિ, અજ્ઞાન, માયા એ ત્યાં લગીન છે કે જ્યાં લગીન એની તમે પૂરેપૂરી તપાસ એના પર ફોકસ ન કરો. મૃગજળ હોય, આપણને પાણી લાગતું હોય, પણ મૃગજળની ખરેખરી તપાસ કરો તો તમને ખ્યાલ આવે કે અહીંયા છે નહીં કંઈ. એમાં પ્રકૃતિની અંદર આપણે માયાને પ્રશ્ન, અજ્ઞાનને પ્રશ્ન નથી કરતા, બધી વસ્તુને સ્વીકારી લઈ છે. એટલે એમ કહે છે કે તમે પ્રશ્ન કરો, માયા છે એ ઉડી જવાની છે. પણ કેવી રીતે ઉડી જવાની છે? તો એ કે તમે પ્રશ્ન નહીં કરો તો નહીં જાય. હવે આની અંદર પાછું એક અધ્યાસ છે, આપણી અંદર એક અધ્યાસ થઈ ગયો છે. એક આપણું સ્વરૂપ છે સત, ચિદ, આનંદ, અદ્વૈત. આ 4 આપણા છે. હવે એની અંદર બીજી એની સામે પ્રકૃતિ નહીં જે વસ્તુ છે એ શું છે? અસત, જળ, દુઃખ અને દ્વૈત. આ 4 વસ્તુ છે. હવે સત અને ચિત્ત, આપણું સત સ્વરૂપ અને આપણું ચિત્ત સ્વરૂપે જળ સ્વરૂપ અને આપણું અસત સ્વરૂપ અને જળ સ્વરૂપને ઢાંકી દીધું. પેલું કામ એવું કર્યું, સત એટલે દાખલા તરીકે આ બધું દેખાય છે. અત્યારે જે વસ્તુ આપણને દેખાય છે એનું અસ્તિત્વ લાગે છે, પણ સતનું અસ્તિત્વ લાગે છે?
આના આધાર ઉપર હોવાપણું છે એવું કોઈ આપણને પ્રતીતિ થાય? તો હવે તમે વિચાર કરો કે સતે અસતને ઢાંકી દીધું. એટલે અસત એટલે અત્યારે જે આ બધું જે દેખાય છે ને એ આજ છે, 10 વર્ષ પછી, અડધી કલાક પછી, 50 વર્ષ પછી કોઈ નહીં હોય. આ બધી વસ્તુ પલટાતી છે. અને બીજું, એનર્જીની દ્રષ્ટિએ અમુક પ્રકારની એનર્જી છે કે જે અમુક રીતે ગોઠવાયેલી છે. એનર્જી સિવાય કાંઈ નથી. એટલે સતે અસતને ઢાંકી દીધું અને ચૈતન્ય, આપણું જે ચૈતન્ય સ્વરૂપ છે એને જળને ઢાંકી દીધું. દાખલા તરીકે આપણને એવું લાગે છે કે આપણે બુદ્ધિશાળી છીએ, આપણે આ નિર્ણય કર્યો એટલે આમ થયું, આ નિર્ણય કર્યો એટલે આમ થયું, આ નિર્ણય કર્યો એટલે આમ થયું, આમ કરવા મેં આમ કર્યું એટલે આમ થયું. તો જાણે કે બુદ્ધિની જીવંતતા હોય. બુદ્ધિ છે એ જળ છે અને બુદ્ધિની જીવંતતા હોય એવું લાગે છે, બુદ્ધિની ચેતનતા હોય એવું લાગે છે, બુદ્ધિમાં ભાન હોય એવું લાગે છે, પણ ચૈતન્યનું ભાન છે એ ખબર પડતી નથી. એટલે પેલી વસ્તુ છે સત અને ચિત્ત, અસત અને જડને છે ને ઢાંકી દીધું. આ સાઈડમાંથી, આત્માના સાઈડમાંથી એને જે આ બધી પ્રકૃતિની આ બે વસ્તુ હતી એને ઢાંકી દીધી. બીજી બાજુ, સામેની બાજુથી પ્રકૃતિની જે દુઃખ અને દ્વૈતની જે વસ્તુ હતી એ દુઃખે આપણા આનંદને ઢાંકી દીધું. હવે જો અન્ય અધ્યાસ કહેવાય, એકબીજાનો અધ્યાસ કહેવાય. એટલે દુઃખે આપણા આનંદને ઢાંકી દીધું અને આપણે દ્વૈતે છે અદ્વૈતને ઢાંકી દીધું. એકલો જ છે આપણી અંદર જે અનુભૂતિ કરનાર છે એકલું તત્વ છે, દ્વૈત નથી. ખાલી અંદર ડેટા દ્વૈત છે, ડેટા અનંત છે, પણ ડેટાને જોનારો, અનુભવ કરનારો એક જ છે. પણ છતાં આપણને એની પ્રતીતિ આવી થાય. હવે કોઈ પ્રશ્ન કરે, હવે આ થયું શું થયું? હવે માનો કે તમારી સામે વ્યક્તિ છે, વસ્તુ છે, સૂર્ય છે, ચંદ્ર છે, તારા છે, પશુ છે, પંખી છે, જળ છે, બધી વસ્તુ છે. તો આ બધી વસ્તુને આપણે ક્યારે પ્રશ્ન પૂછીએ છીએ કે આ શું છે? આ છે શું? આ ડેટા હોય તો આપણને એટલું બધું હિપ્નોટાઇઝ કર્યું છે કે આપણે ડેટા રૂપ થઈ ગયા છે. હવે ડેટાને જો કોઈ ઇન્ક્વાયરી નહીં કરે, પ્રશ્ન નહીં કરે કે તું કોણ છો, ભાઈ અત્યારે મને આટલા પ્રકારના દુઃખ, આટલા પ્રકારના સુખ, આવા માણસો મારી આજુબાજુ આવી ગયા, મને આવી પરિસ્થિતિઓ, આવા દુઃખો, તો આપણે પ્રશ્ન કરશું આ કેવી રીતે આવ્યા? પ્રશ્ન કરશું આ આવ્યા કેવી રીતે? આનું કારણ શું? આનું કાર્ય શું? શું કાર્યકારણથી આ આપણી અંદરની આવી પરિસ્થિતિઓ હાલે છે? ક્યારેક સારી, ક્યારેક ખરાબ, આજુબાજુના લોકો ખરાબ મળી જાય, સારા મળી જાય. તો આ બધું કેમ થાય છે? ક્યાં કારણસર થાય છે? એવો ક્વેશ્ચન છે આપણને. એવો ક્વેશ્ચન થાય એટલે આત્મતત્વ પ્રગટ ત્યારે થશે કે જે દેખાય છે એમાં આપણને પ્રશ્ન થશે. નકર સપનું છે એ તમે જાગો તો જ ઉડે. એમ હવે જાગવાની પ્રક્રિયા શું છે? તો એ કે આ બધી વસ્તુમાં આપણને પ્રશ્ન થાય. અત્યારે આપણે બધું સ્વીકારેલું છે, સુખ સ્વીકારેલું છે, દુઃખ સ્વીકારેલું છે, ટેન્શન સ્વીકારેલું છે, ભય સ્વીકારેલો છે. બધી વસ્તુ અત્યારે સ્વીકારેલી છે, એમાં કોઈ પ્રશ્ન નથી. એને કાઢવાની વાત નથી, પ્રશ્ન નથી. જીવન જે જીવાય છે એમાં અહંકારનું સંરક્ષણ કેવી રીતે થાય, બસ એ જ, બીજું કંઈ છે નહીં. એટલે હવે આ દ્રશ્ય વસ્તુને કોઈ પ્રશ્ન કરનાર કોઈ ઉપસ્થિત થાય ને તો જ આ ભાનનું તત્વ છે એ પ્રગટ થાય. ભાનનું તત્વ છે એ પ્રગટ થાય છે લાખો કરોડોમાં કોકમાં પ્રગટ થાય છે. કારણ કે દ્રશ્ય વસ્તુ છે એવી બધી પ્રભાવિત છે, ડેટા એટલા બધા પ્રભાવી છે આપણી અંદર ને કે એ આપણને ડેટા સિવાય કંઈ દેખાડતા નથી. તો હવે આપણે ભાન સ્વરૂપને પ્રગટ કરવું હોય તો ભાન સ્વરૂપને પ્રગટ કરવાનો રસ્તો એટલો જ છે કે પ્રશ્ન. અત્યારે આપણા જ્ઞાતની અંદર જે પડેલું છે એને આપણે સ્વીકારેલું છે, માનેલું છે, ધારણ કરેલું છે. અજ્ઞાત રીતે, અનકોન્શિયસલી આપણી બિલીફો બની ગઈ છે. જે બની ગયું છે એ બિલીફો એની રીતે બની ગઈ છે. હવે આપણે આ બની ગયેલું છે એમાં કોઈ પ્રશ્ન કરતા નથી. પણ જે લોકો પ્રશ્ન કરશે કે આ ક્રોધ શું કામે ને, લોભ શું કામે ને, ભય શું કામે ને, તો આ પ્રશ્ન છે એ આત્મામાંથી આવે છે, જવાબ છે એ બુદ્ધિમાંથી આવે છે. એટલે હવે જો જવાબમાં જીવવું હોય તો આ ભાનનું તત્વ નહીં આવે. પણ જે લોકો પ્રશ્ન કરશે, પ્રશ્ન છે ખબર નથી, આત્મા જે છે એ શૂન્ય છે અને પ્રશ્ન છે એ પણ મને ખબર નથી એટલે શૂન્ય છે. આ બેયનું મિલન છે. ઓલું પૂર્ણ શૂન્ય છે
અને આ પૂર્ણ શૂન્યને મળવા માટેની એક પ્રક્રિયા છે. શૂન્યતાની શરૂઆત છે કે મને કઈ ખબર નથી આ શું છે, તો કે મને કઈ ખબર નથી. એટલે જે બેનું મિલન કેવી રીતે થાય? શૂન્ય અને શૂન્યનું મિલન, સજાતીયનું મિલન થઈ શકે. તો એ કે શૂન્ય શું છે? તો એ કે આત્મા શૂન્ય છે. તો હવે મને એવું થાય છે જ્ઞાતની હારે જોડાતો નથી અને હું પ્રશ્નમાં જીવું છું, મને કઈ ખબર નથી. હું કોણ છું એની ખબર નથી, તું કોણ છું એની ખબર નથી, પદાર્થ શું છે એની ખબર નથી, પદાર્થનું મૂળભૂત સ્વરૂપ શું છે એ ખબર નથી. હવે આ પ્રશ્ન જયારે આપણે કરીએ છીએ ત્યારે આપણે શૂન્યતાની સાથે યોગ કરવા જઈએ છીએ. ખબર છે એમ જયારે આપણે બોલી છીએ, મને બધી વસ્તુ જાણું છું, અથવા અનકોન્શિયસલી આપણે કરવા માંડીએ ત્યારે કઈ જાગરણની શક્યતા નથી, ભાનની શક્યતા નથી. પણ જયારે આપણે પ્રશ્ન શરૂ કરી તો પ્રશ્ન છે એ આત્માની અંદરથી આવેલો છે, શૂન્યતામાંથી આવેલો છે. જ્ઞાત છે એને ચેલેન્જ કરનાર છે, જેટલું જ્ઞાત પડેલું છે એને ચેલેન્જ કરનાર છે. તો આવી ચેલેન્જ આપણી અંદર થાય. આપણી અંદર ભાન તત્વ જે પ્રગટ નથી થતું એનું કારણ એ છે કે આપણે પ્રશ્ન નથી. આપણી અંદર કોઈ પ્રકારનો પ્રશ્ન જીવનની અંદર, મારા જીવનની અંદર ભય પડેલો છે, લોભ પડેલી છે, ઘૃણા પડેલી છે, અપ્રેમ છે મારી અંદર, મારી આજુબાજુ મને શાસન કરવાની બધી ઈચ્છા છે. તો આ બધી વસ્તુ મને છે અને આને હું દૂર કરવાનો કોઈ પ્રયાસ નથી. એટલે એક લેવલ, એટલે આ ભાનની અંદર એક લેવલ જોઈશે. એક લેવલ એવું જોઈશે કે એ આ પ્રકૃતિની અંદરથી ધરાઈ ગયું છે. પ્રકૃતિની અંદર જે ફોલ્ટ જે દેખાય છે, જે ફોલ્ટ છે એ મારી ફોલ્ટ છે એવું જેને લાગે છે એ લોકો આ યાત્રામાં જશે. એટલે આ યાત્રા કરવી હોય તો પ્રશ્ન છે ને એ પૂછવાનો છે. અત્યારે આપણને કોઈ પ્રકારનો અંદર પ્રશ્ન નથી, અને પ્રશ્ન જ્યાં લગીન થશે નહીં ત્યાં લગીન આપણી અંદર ભાનનું, સતનું, આનંદનું, પ્રેમનું તત્વ છે એ પ્રગટ થવાનું નથી. એટલે ભાનને પ્રગટ કરવા માટે પ્રશ્નની જરૂર છે. તો આ પ્રશ્ન કોણ કરશે? કોણ કરે છે પ્રશ્ન? હાલો, ક્રોધ, આપણો અંદરનો ક્રોધ છે, આપણી અંદરનો લોભ છે, આપણી અંદરનો ભય છે, કોણ કાઢવા માંગે છે? કોણ માંગે છે? કાઢવા માટેનો પ્રયાસ કોણે કર્યો અંદરથી કે અમારે કાઢી નાખવું છે એમ કોણે પ્રયાસ કર્યો? એટલે જે લોકો આને કાઢવા માટે આ બધી વસ્તુ નડતર છે, મારા પ્રેમમાં નડતર છે, મારા આનંદમાં નડતર છે, મારી શાંતિમાં નડતર છે, એવું આપણને લાગે તો ભાનનું તત્વ વેઇટિંગ કરી રહ્યું છે આપણું. તો આપણી અંદર આવો પ્રશ્ન છે. જીવન છે એને આપણે બરાબર રીતે જોયું છે. એટલે એનો બીજો અર્થ એવો છે કે આપણે જીવન છે એને જોયું છે. રાગ વાળું, દ્વેષ વાળું, લોભ વાળું, ભય વાળું, સ્વાર્થ વાળું, નાના સર્કલ વાળું જોયું છે, જૂઠાણા વાળું. અને જોયું હોય તો પછી એની પાર જવાનો પ્રયત્ન કરીએ. એટલે આ એક એવું લેવલ છે, આધ્યાત્મ એક પ્રકારનું એવું લેવલ છે કે જેમાં બહારના પદાર્થોની અંદર સુખ છે એવી ભ્રમણા ટળી ગઈ છે, અથવા તો એને હવે સંશય થઈ ગયો છે કે આ આટલી બધી દોડ કરું છું પણ બહારની બાજુ સુખ મળવાનું જ નથી. ગમે એમ કરું, બહારની બાજુ પ્રેમ મળવાનું નથી, બહારની બાજુ આનંદ મળવાનું નથી, બહારની બાજુ શાંતિ. હા, ટેમ્પરરી ભ્રમણા લાગે આપણને, પણ કઈ હોય નહીં. તો આ ભાનનું તત્વ આવી રીતે પ્રગટ થશે કે આપણને એવું લાગે કે આ પ્રકૃતિ છે મને શાંતિ આપી શકે એમ નથી, આનંદ આપી શકે એમ નથી. અથવા બીજી રીતે આપણે એમ કહીએ કે આ પ્રકૃતિ આપણને ગુલામ બનાવેલા છે, આ પ્રકૃતિ આપણા આનંદને હણી લીધો છે, આ પ્રકૃતિ આપણા પ્રેમને હણી લીધો, સ્વાર્થનું એક કેન્દ્ર ઊભું કરી દીધું છે, એવું આપણને લાગે તો આપણી યાત્રા થશે. આ યાત્રા છે એ કોઈ સંત પુરુષના કહેવાથી, શાસ્ત્રોના કહેવાથી, પ્રવચન સાંભળવાથી ન થાય, પણ અંદર પડેલા જે અણુ પરમાણુ છે, રાગના, દ્વેષના, લોભના, ઘૃણાના, ભયના, એ પોસાય નહીં એવું આપણને થઈ જાય ત્યારે આ ભાનનો રસ્તો, જ્ઞાનનો રસ્તો ત્યારે પ્રગટ થાય. નિરંતર એવો પ્રશ્ન આપણને રહે છે, ભલે આ જીવનના વ્યવહારો આપણે ભલે કરતા હોય, પણ આપણને નિરંતર એવો પ્રશ્ન કોઈ જાણવાનો રહે છે, ભયને કાઢવાનો, લોભને કાઢવાનો, ઘૃણાને કાઢવાનો રહે છે કે આ હરવા જીવન કહેવાય, એવો પ્રશ્ન આપણને રહે છે. એવો પ્રશ્ન જેને રહેતો ન હોય એમાં ભાન કેવું થાય? એટલે એમ કે જેની તમારે જરૂરિયાત છે એ તમારે પ્રગટ થાય.
તમારે પૈસાની જરૂરિયાત હોય તો તમે ધંધો કરો, તમારે કોઈ એજ્યુકેશન લેવું હોય તો તમે એજ્યુકેશનનો અભ્યાસ કરો. પણ આ ભાન તત્વ, આ પ્રેમ તત્વની આપણી જરૂરિયાત છે. પ્રેમ તત્વ વગર હાલે છે. તમે સજ્જન થઈને બેસો છો, કોઈ પ્રકારની સજ્જનતા લઈને બેસો તો તમને બધા સારું જ કહે છે. હવે તમારે આ ભાન તત્વની જરૂર શું છે? એટલે આવી બધી જે માન છે, આપણી સજ્જનતા દ્વારા બધા આપણા એપ્રિસિએશન કરે છે, એ બધાથી ધરાઈ ગયા હોય તો આપણે પછી આ યાત્રા કરશું. અત્યારે આપણી હાલત કેવી છે કે સીધી ડેટાને આપણે અડવાનું જે થાય ને, કાંઈ પણ વસ્તુ અડવાનું થાય, આપણે આ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ છે ને એની અંદર જકડાઈ ગયા છે. આ શરીર છે અને શરીરની અંદર 5 ઇન્દ્રિયો છે, એની અંદર ફસાઈ ગયા છે. આની બહાર આપણે જઈ શકીએ એમ, જે વિચાર કરશું એ આના હદમાં જ આપણે વિચાર કરી શકીએ એમ છે. હવે આની હદમાં જ આપણે વિચાર કરવાનો હોય તો ઓલું તત્વ તો કેવી રીતે મળવાનું છે? એ તત્વને પ્રગટ એટલે હવે આપણે જે કાંઈ અંદર ઘટના ઘટે છે, કાંઈ પણ પરિસ્થિતિ થાય છે, પેલો ટચ આપણો સ્મૃતિ હારે થાય છે. સ્મૃતિ છે એ સ્વાર્થનું કેન્દ્ર છે. સ્મૃતિ છે એ સ્વાર્થનું કેન્દ્ર છે, અંધાપાનું કેન્દ્ર છે, અજ્ઞાનનું કેન્દ્ર છે. એની અંદર પ્રેમ ન હોય, એની અંદર શાંતિ ન હોય. એટલે પેલું અડવાનું જે થાય છે એ ડેટાને થાય છે. અને ડેટા પોતે જળ છે, અને જળ વસ્તુ જાણે કે આપણને જ્ઞાન આપતી હોય એવું લાગે છે. અને જળ વસ્તુનું જેટલું ઇન્ફોર્મેશન આપણી આગળ હોય એટલું આપણને જ્ઞાન હોય એવો ભ્રમ થાય છે. જીવન ઇન્ફોર્મેશન હોય તો તમારી આગળ વ્યવહારનું જ્ઞાન હોઈ શકે, તમારા કોઈ બિઝનેસનું જ્ઞાન હોઈ શકે, પણ પતિ હારે, પત્ની હારે, બાળકો હારે, પાડોશી હારે, સ્વયંની સાથે કેવી રીતે વર્તવું એ ના આવડે. પ્રાઇમ મિનિસ્ટર હોય, ચીફ મિનિસ્ટર હોય, એ બધાની આગળ બહારની રીતે સત્તા બધું હોય, પણ અંદર શું ન હોય? તો કે જીવન જીવવાની આવડત ન, અંદર પ્રેમ તત્વને પ્રગટ કરવાની આવડત ન. એટલે ડેટાની સાથે આપણો પહેલો જે સ્પર્શ થાય છે એ ડેટાને અડી છે. એને બદલે પહેલો સ્પર્શ છે ને એ ડેટાને બદલે આ જે ભાન તત્વ છે, જ્ઞાન તત્વ છે, સત તત્વ છે, પ્રેમ તત્વ છે, શાંતિ, એને પેલો ટચ થાય. અત્યારે સીધો ટચ છે ને એ સ્મૃતિને થાય છે ને સ્મૃતિ રિએક્શનમાં જીવે છે. એના પ્રમાણે રિએક્શન, એની પ્રમાણે ગોઠવણી. ડિફેન્સ મિનિસ્ટર છે, એની અંદર બધું ડિફેન્સ કરવા માંડે. અહંકારનું બરાબર રીતે સંરક્ષણ કેવી રીતે કરવું એ આખી ગોઠવણી છે. એટલે આ ચક્રની અંદર, સ્મૃતિના ચક્રની અંદર ફસાયેલા હોય ને, એટલે સ્મૃતિમાં તો આ બધો વિસ્તાર છે, એમાં જૂઠાણું છે, કપટ છે, લોભ છે, લુચાઈ છે, બધી વસ્તુ એની અંદર છે. પણ ઓલો ટચ, પેલો ટચ છે એ ભગવાનને થયો, સતને થયો, વર્તમાનને થયો, તો એની અંદર પ્રકાશ છે, એની અંદર પ્રેમ છે, એની અંદર શાંતિ છે. તો એને ટચ કરી અને આ જગતને જોવામાં આવશે તો ભાન તત્વ પ્રગટ થશે. અત્યારે ભાનનું તત્વ પ્રગટ ન થાય એનું કારણ શું થાય? સીધી જો કોઈ પણ ઘટના ઘટી એટલે સ્મૃતિ તંત્ર છે એને આપણે ટચ કરી દઈએ. સ્મૃતિ તંત્ર છે એ અહંકારના રેફરન્સથી વિચાર કરે. અહંકારના રેફરન્સથી વિચાર કરે છે એટલે એને ભાનની જરૂરિયાત નથી. એને અહંકારનું સંરક્ષણ થાય એની જરૂરિયાત છે. એટલે આ સતની અંદર, આ ભાનની અંદર આપણે આવશું તો આપણે આ સુરક્ષા, જે સાયકોલોજીકલ સુરક્ષા છે ને એને રિજેક્ટ કરશું. આ નથી જોતી. હવે ભગવાન શું કરે છે? મારી આગળ હવે કાંઈ નથી, મારી આગળ જીવનના કેટલાય પ્રશ્ન છે, પણ આ જીવનના પ્રશ્નોને મારી અંદરનું તત્વ છે એ કેવી રીતે ઉકેલ કરશે? એટલે તમે પ્રકૃતિની પારની કોઈ વસ્તુ છે, કોઈ તત્વ છે, એનો સહારો લ્યો છે. એટલે આપણું જે અંદરનું જે તત્વ છે એ પ્રગટ નથી થતું. એમ શું છે? પ્રકૃતિની પારના તત્વની શોધ નથી. એનું અસ્તિત્વ છે એમ આમ અંદરના કોન્ફિડન્સથી, અંદરના વિશ્વાસથી આપણે એમ કહી નથી શકતા કે એનું અસ્તિત્વ છે. માની લીધેલું છે. આ ભાન પ્રગટ નથી થતું એનું એક કારણ એવું છે, માની લીધેલું છે. માની લીધેમાં કોઈ દિક્કત, કોઈ માનેલું છે એટલે હવે તમારે જાણવાની શું જરૂર છે? માની જ લીધું છે કે ભગવાન છે, આત્મા છે, આવો છે, પછી જાણવાની જરૂરિયાત શું છે? એટલે માનવાની જે ચેલેન્જ કરશે એની અંદર ભાન છે, ભાન તત્વ છે એ પ્રગટ થશે.
આપણે નજીકની વસ્તુ, આત્માની વાત તો જવા દઈએ, આપણે નજીકની વસ્તુ હોય, ક્રોધ હોય, લોભ હોય, ઘૃણા હોય, બધું હોય આપણી અંદર, ઈ આપણને ખટકતું નથી તો આત્મતત્વ કઈ નથી. આ ખટકતું જ નથી. આપણી સજ્જનતા છે એ ખટકતી, આપણી દુર્જનતા તો ખટકે, પણ આપણી સજ્જનતા ખટકવી જોઈએ. તો દુર્જનતા, સજ્જનતા આ ખટકે છે આપણને, જો ખટકતી હશે તો કામ થશે. અંદરથી ખાલી એક વસ્તુ જ આપણે આમ બહુ લાંબુ ન કરી, માનો કે મારે સ્વચ્છને જાણવું છે, બીજું આપણે બધું કાંઈ જાણવું નથી, અથવા ભાનને જાણવું છે, અથવા પ્રેમને જાણવું છે, બસ એક પોઈન્ટ લઈ લે. એક પોઈન્ટ લઈને કોઈ કામ કરવા તૈયાર છે? ખાલી એક જ પોઈન્ટ લેવો છે, બહુ બધા માથાકૂટ નથી કરવાની, બહુ સિમ્પલ વસ્તુ. માનો કે મારે અંદર પ્રેમ પ્રગટ કરવો છે, મારે પ્રેમ પ્રગટ કરવો છે, તો પ્રેમ પ્રગટ કરવો છે, તો પ્રેમની આડે શું આવે? કોઈ વ્યવહાર કરે છે જે આપણા પ્રકૃતિને અનુરૂપ ન હોય, તો આપણી અંદર શું થાય છે? તો રિએક્શન આવે છે. હવે તમારા એક બાજુ રિએક્શન છે અને એક બાજુ આ પ્રેમ છે, તમે કઈ બાજુ જાશો? એટલે છે સિમ્પલ. માનો કે ખાલી નાનું ધ્યેય છે, પ્રેમને પ્રગટ કરવો છે, તો પ્રેમની આડે આવતું હશે એની આડે તમે ભળશો કે એનાથી જુદા પડશો? તમે કોઈના માલિક થઈ જશો, કોઈનું શોષણ કરશો, શું કરશો? પ્રેમ તો દેવાનો છે, પ્રેમનો અર્થ તો એમ છે દેવું છે. તો આપણે દેવા માંગી છીએ કે લેવા માંગી છીએ? સત છે તો સત એટલે હોવાપણું, તો હોવાપણું એટલે શું? તો પ્રશ્ન કરીએ. ખાલી આપણું આખું જીવન ખાલી હોવાપણાને જ આપી દે. આપણું હોવાપણું, આપણું સમગ્ર વસ્તુ છે ભાનને જ આપી દે. આપણી સમગ્ર વસ્તુ છે એ આનંદને. એક જ પોઈન્ટ, આ વસ્તુ શું છે? આ મારે આનંદ છે એનું મારી અગર મૂલ્ય છે, મારી અગર મૂલ્ય આનંદનું છે, તો હવે આનંદને માનો કે થોડીક નાની વસ્તુ ગઈ, થોડુંક નુકસાન ગયું, કોઈ મારી અરે ખરાબ વ્યવહાર કર્યો, કોઈ હું કંઈક એની આગળ કંઈક માગતો હતો નહીં, મને આપ્યું નહીં, તો એના માટે આનંદને જતો કરીશ કે આનંદને હું જાળવી રાખીશ? પૈસા, કોઈ પરિસ્થિતિ, કોઈ અહંકાર, એને બાયપાસ કરીને અને રાખી મૂકીશ કે શું કરીશ? એટલે આ સિમ્પલ જ છે. હવે માનો કે તમારે બીજું કઈ માથાકૂટ ન કરવી હોય કે હવે દુનિયા કેમ બની, કેવી રીતે બની, કાંઈ નહીં, કાંઈ જરૂર નહીં, એ બધું જણાવી દેશે. આ જ વસ્તુ તમને સમગ્ર વિશ્વનું જે રહસ્ય છે એ જણાવી દેશે. પ્રશ્ન છે, બસ આટલી જ વસ્તુ છે, પ્રશ્ન છે. અને નજીકની વસ્તુ, તમે ભગવાનની વાત કરો છો, સામે વસ્તુ પડેલી છે એ દેખાતી નથી. આપણે જે કર્મ કરી રહ્યા છીએ, કેવા ભાવથી કરી રહ્યા છીએ એને ખબર નથી. ક્યાં હેતુસર આપણે કર્મ કરી છીએ ખબર નથી. સ્થૂલ વસ્તુને આપણે બરાબર રીતે જોતા નથી, તો આત્મતત્વ તો કેવી રીતે દેખાય? તો આત્મતત્વને જોવું હોય તો પેલા સ્થૂલ દેખાય છે, સામેનું દેખાય છે. ચહેરા બિચારા કોઈ દુઃખમાં છે, નાખુશ છે, ડિપ્રેશનમાં છે, કોઈ વધારે પડતા કામકાજમાં છે, તો આપણે આ સ્થૂલ શરીરે હાજર છીએ, ખબર પડે છે કે આની અંદર આ વ્યક્તિ છે એ વધારે આની વધારે કામ છે, આના મોઢા ઉપર ડિપ્રેશન દેખાય છે, આના મોઢા ઉપર ભય દેખાય છે, તો એના માટે આપણે કંઈક કરશું. પણ આપણી નજર તો પેલા જ આવી છે કે આને આ છે. સ્થૂળ રીતે દેખાતું નથી. ભગવાન તો પછીની વાત છે, પણ આ સ્થૂળ દેખાતું નથી. આ સ્થૂળ બરાબર દેખાય તો સૂક્ષ્મ દેખાશે, પછી મનના અણુ પરમાણુ છે એ દેખાશે. પણ પેલા સ્થૂળ બરાબર રીતે જોતા શીખવું જોઈએ, પછી સૂક્ષ્મ છે આપણા મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એના રાગ, દ્વેષ, લોભ, ઘૃણા એ દેખાય છે. એટલે પેલા નજીકનું આપણે જોતા શીખવાનું, પછી ધીરે 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 આત્મતત્વ તરફ ગતિ ત્યારે થાય કે પેલા અત્યારે જે છે એને ચેલેન્જ કરી છે. આ બોડી હોય એને ચેલેન્જ કરી છે કે આ બોડી છે એ હું છું. અને પ્રશ્ન છે ઈમાનદારીનો પ્રશ્ન છે, ઓથેન્ટિક પ્રશ્ન છે કે આમ બૌદ્ધિક રીતે પ્રશ્ન પૂછી દીધો કે હું આ શરીર છું કે નહીં, એવી રીતે નહીં. પણ ખરેખર આ શરીર છે મારું બહુ ખરેખર છે, તો પછી ભલે આ શરીરના જે ગમતું હોય એ કરીશ, પેલા કોઈ તપાસ તો કરી. પ્રશ્ન છે ને, પ્રશ્ન એવી વસ્તુ છે કે
જ્ઞાતની અંદર જબરજસ્ત રીતે પ્રશ્ન એવો નાખી દેવો ને કે જ્ઞાત છે ને એને વીંધી નાખે, જ્ઞાતના મૂળિયાને તોડી નાખે. એના મૂળમાં પ્રશ્ન એ કેવી વસ્તુ છે કે પ્રશ્ન એવો જોરદાર પ્રશ્ન થયો ને, આ જેટલી આપણી સ્મૃતિ, અનુભવ, માન્યતા, આપણા જે ઇન્ફોર્મેશન એ બધાને વીંધી નાખે. અને વીંધીને આરપાર આમ આ બધું જ્ઞાત છે એ ખસી જાય. અને બધા જ્ઞાત ખસ્યા પછી એના નીચેના ઊંડાણમાં જે ચૈતન્ય તત્વ હોય ને, ન્યાયી પ્રશ્ન છે. પ્રશ્નની તાકાત એવી છે. પ્રશ્ન છે એ પરમાત્માને ટચ કરી શકે એમ છે, આત્માને ટચ કરી શકે એમ છે. પ્રશ્ન છે ને એ પવિત્ર વસ્તુ છે. પણ આપણે જવાબ છે એ પવિત્ર થઈ ગયા. કારણ કે આ જે અધ્યાત્મનું બજાર હોય તો ભલે તમે વાત ઊંચી કરો તો ચાલે, તો એમ કે આનામાં નોલેજ છે. પણ તમે હાવ પ્રેક્ટિકલ બુદ્ધ ભગવાન જેવા થઈ જાવ કે ભાઈ આત્મા બાત્માની વાત નહીં કરવાની. જીવન જીવતા આવડે છે? અત્યારે જે જીવન જીવાય છે આનંદથી, શાંતિથી, પ્રેમથી જીવતા આવડે? એ મહત્વની વસ્તુ છે. આત્મા પરમાત્માને જાણતા હો કે ન જાણતા હો, કાંઈ વાંધો. છે પ્રશ્ન કોઈને આવો? આપણે ભગવાનને માની છીએ તો આપણી કામના માટે માની છીએ. આપણે અત્યારે જ ભગવાનને માની છીએ. ભગવાનને માનતા હોય, કોઈને માનતા હોય, એ માની છીએ આપણે સેફટી માટે. આપણી જે સલામતી આપણને લાગે કે આની કરે આપણી સલામતી છે, તો સલામતીના રેફરન્સથી. બાકી ભગવાન આપણે જતો નથી. આપણે કામનાની પરિપૂર્તિ માટે ભગવાનને નક્કી કરેલા. રામને માની, કૃષ્ણને માની, આત્માને માની, ગમે ને માની, ઈસુને માની, પણ મારી કામનાની પરિપૂર્તિ કરી દે. બસ હું માનવું, હું એને પ્રાર્થના કરું અને મારા બધા રસ્તા ખુલ્લા થઈ જાય વ્યવહારના. તો ભગવાન આપણા માટે આટલું જ છે. આત્મ તત્વ કે ભગવત તત્વ છે એ આપણી કામનાની પરિપૂર્તિ માટે છે. એનાથી આગળ કોઈ હોય તો કેજ. ભગવાન આગળ એમ માગ્યું હોય કે ભગવાન તમે ખરેખર કેવા છો એ અમને બતાવો, એવું કોઈ કીધું હોય તો. છોકરાને છોકરીને લગ્ન નથી થતા, ધંધો નથી થતો, થોડી આફત આવી ગઈ છે આર્થિક રીતે, એને કેવી રીતે દૂર કરી? તો ભગવાન છે એ આપણા માટે તો આના માટે જ છે. ખરાબ નથી, એનો ઉપયોગ કરી તો કઈ ખરાબ વસ્તુ નથી. પણ એમ કે એના દ્વારા ભગવાન ન મળે, એના દ્વારા તમે જે માગતા હો મળ્યા. એમ ઈ માગતા હો તો ઈ મળે, છોકરો માગતા હોય તો છોકરો મળે, ધંધો માગતા હોય તો ધંધો મળે. ભગવાન તો નથી મળે. એટલે અત્યારે ગણપતિને આ બધું હાલતું હશે કે શિવજીનું હાલતું હશે, તો એ શિવજી માટે નથી કરતા, ગણપતિ માટે નથી કરતા, પોતાની ખુશી માટે કરે. ગણપતિ તો બિચારા સાઈડમાં અંદર પડ્યા છે, પણ પોતાની ખુશી કેમ મળે, પોતાની માન, પોતાની મોટાઈ, પોતાનું ટાઈમ પાસિંગ કેવી રીતે થાય, એના માટે આ બધા ભગવાનો છે. અને એમાં ખરાબી નથી, પણ એના દ્વારા ખુશી આપણા જીવનની અંદર આવે છે તો ભલે ખુશી લે, તેમાં કાંઈ વાંધો નથી. પણ આપણે તો અધ્યાત્મના અત્યારે આપણે જે સમજી છીએ એ અધ્યાત્મના રેફરન્સથી સમજી છીએ. માણસ સુખી થતો હોય, માણસની અંદર સુખ ઉભરાતું હોય તો એ સાત્વિકતા છે, તો ભલે નહીં સુખી કાંઈ વાંધો. પણ જેને આ તત્વને પ્રગટ કરવું છે એના માટે આ નથી. આમાં કોઈ પ્રશ્ન? પ્રશ્ન બધા ઉડી જાય છે કે નહીં? હે ભગવાન માગવાથી મળે? કેમ ના મળે? જે વસ્તુ તમે માગી છે બધી વસ્તુ તમને મળી છે. જીવનની અંદર તમે માગ્યું હોય ને તમને ન મળ્યું હોય ને, એટલે એનો સમયગાળો હોય, લાંબો ટૂંકો સમયગાળો હોય. બાકી તમે માગેલું હોય એ જ મળે. તમે ન માગેલું હોય કોઈ દી કરતા કોઈ દી મળે જ નહીં, તમને ક્યારેય ન મળે. અને માગવામાં આપણે ભૂલ ખાઈ જાય એટલે આપણે પછી જયારે એ અવસ્થામાં આવી ત્યારે આપણને પ્રોબ્લેમ થાય. પાછી
એક પૈસાદાર માણસ હોય એવા બધું રહેવા બધા એવું છે, પણ એનો પ્રેમનું તત્વ એની અંદર નથી. પતિ પત્ની હોય જે હોય, હવે એક બાજુ એ વ્યક્તિ જોવે છે કે ગરીબ છે, મજૂર છે, અને મજૂર છે એ કેવી રીતે આનંદથી જીવે છે, કેવી રીતે સારી રીતે, એટલે આમ પ્રેમપૂર્ણ જીવે છે. હવે એને એમ થાય કે હવે આ જીવન સારું છે ને એને ત્યાં મૂકી દીધું એને, તો હવે એની સમસ્યાઓ છે. એ જ્યાં જીવે છે ત્યાં કઈ પ્રેમનું તત્વ તો દૂરથી લાગતું હતું, પણ નજીક ગયા તો કે આ તો હરું અટવાઈ ગયા. એટલે આપણે જે ડિમાન્ડ કરી છે અત્યારે એમ લાગે છે કે અહીંયા સુખ છે અને આપણે એની ડિમાન્ડ કરી છે. એ સુખ ને ટચ કરવા જાય છે તો ખબર પડે છે એમાં કાંઈ નથી. એટલે આપણે જ માગીએ છીએ અને આપણને જે પરિસ્થિતિ આવે છે અને પાછી આપણે નિરાશ થઈ જઈએ, આ ક્યાં આવ્યું. ટેમ્પરરી સુખ જેવું લાગતું હોય પણ અંતે તો એ દુઃખ સુખ છે એ ભ્રમણા છે. આમ સુખ એવી ભ્રમણા છે, એ બદલાઈ જાય. થોડી વાર આમાં સાયકોલોજીકલ વેલ્યુએશન કરી, એને સાયકોલોજીકલ વેલ્યુએશન કરી એટલે સુખ લાગ્યું. અને સુખની માત્ર આપણે ઇકોનોમિક્સમાં આવતું ને, શું આવતું કે દૃષ્ટિકોણનો સિદ્ધાંત હતો ને, એ દૃષ્ટિકોણના સિદ્ધાંતમાં બસ થોડો સમય એક ને એક વસ્તુને તમે કરો ને એટલે એનાથી તમે નિરસ થઈ જાઓ, બીજી નવું વસ્તુ. એટલે બધાની અંદર દૃષ્ટિકોણ મન ઈચ્છે છે કે હવે નવું આની, હવે નવું આની, નવું. અને નવું નવું નથી હોતું, બધું જૂનું થઈ જવાનું. જે વસ્તુ લેશું એ રીતે. આપણો નજીકનો જે કોઈ મિત્ર હોય, આપણે એ આવે એટલે ખુશ થતા હોય, અને કંઈક એવું બની ગયું કે હવે એ આવે તો આપણને ગમે નહીં, દુશ્મનાવટ થઈ ગઈ. તો વસ્તુમાં થયું શું? એમ મિત્ર હતો ત્યારે શું હતું અને દુશ્મન થઈ ગયો ત્યારે શું થયું, અંદરથી શું થયું? તો કે મૂલ્યાંકન જે હતું ને અંદરનું, જે સાયકોલોજીકલ અને અહંકારના રેફરન્સથી હતું ને, એમાં પ્રોબ્લેમ થઈ ગયો. જે પ્રોબ્લેમ થયો એ ક્યાં છે? મૂલ્ય જે આપે છે આપણું ચિત્ત, ત્યાં પ્રોબ્લેમ છે. અને આમ એને એમાં શું થાય, મન જયારે અજ્ઞાનમાં હોય ત્યારે એના અજ્ઞાનપૂર્ણ રીતે એના મૂલ્યાંકન હોય. બાકી કુદરત આપણી અંદર અસ્તિત્વ છે, એને બધી વસ્તુને એના માટે બધી વસ્તુ છે એ મૂલ્યવાન છે. રોગ છે એ મૂલ્યવાન છે, આઘાત છે એ મૂલ્યવાન છે, જીવનનો પ્રશ્ન છે એ મૂલ્યવાન છે, કારણ કે એ જીવનની ક્રાંતિ કરશે. એના માટે કોઈ ખરાબ વસ્તુ જ નથી. જે વસ્તુ બને છે એમાં એને ખ્યાલ આવે છે કે આમાં આ વસ્તુ દ્વારા મારી અંદર આ વસ્તુ નીકળી. કોઈ જોરદાર ચેલેન્જ આવી તો મારી અંદર ભય પ્રગટ થઈ ગયો, તો આ ભય ઉપર હું કામ કરી શકું, તો આ મારા માટે કામનું છે. કોઈ વસ્તુ એના માટે એટલે પરમાત્મા એ દરેક વસ્તુ પરમાત્મા દ્વારા નિર્મિત બધી વસ્તુ મૂલ્યવાન છે. એની જગ્યાએ તણખલું છે ત્યાંથી માંડીને બધી વસ્તુ છે એ મૂલ્યવાન છે. પણ એ મૂલ્યવાન સમજી ક્યારે એ તત્વમાં, આ મન બુદ્ધિથી બહારના તત્વમાં જીવતા હોય તો એને સાચું રાઈટ વેલ્યુએશન જે કરી શકે ને એ તો એ કરી શકે. એના માટે વેલ્યુ આની જ છે, શાંતિની, આનંદની, પ્રેમની, દ્રષ્ટાની. આ વેલ્યુ છે. હવે જીવનના પ્રસંગો ગમે એવા બની જાય, ભલે મોટા મોટા હોય, પણ એની અંદર વેલ્યુઓની છે ને, એટલે આની કિંમત નથી, કાંઈ વાંધો. આ વસ્તુ તો છે ને આપણી જવાથી. તો આ મૂલ્યાંકન છે એ આના કમ્પેરિઝનમાં ઓલા બધા મૂલ્યોને આપણે દૂર કરી શકશું. આનું મૂલ્ય આપણા જીવનની અંદર આવી ગયું કે આ પ્રેમ તત્વ ન હોય તો મારા અંતઃકરણ કેવું હોય, શાંતિ ન હોય તો મારું અંતઃકરણ કેવું હોય. કોઈક વખત શાંતિનો અનુભવ, કોઈક વખત આપણે પ્રેમનો અનુભવ કરી, શાંતિનો અનુભવ કરી, વિચાર રહિત અવસ્થાનો અનુભવ કરી, અને એ અનુભવ કરીને પછી જોઈ કે એ અવસ્થા વહી જાય છે તો મને શું થાય છે. કે અવસ્થા વહી જાય તો મને ગમતું નથી. બસ આ ગમતું નથી એ આપણી અવસ્થા જો થઈ જાય ને તો આપણી આધ્યાત્મની યાત્રા છે એ ચાલુ થઈ જાય. શાંતિ વગર રહી જ ન શકી. આમ ક્રોધ વાળા થઈ ગયા, લોભ વાળા થઈ ગયા, ઘૃણા વાળા થઈ ગયા, આપણું આખું અંતઃકરણ બગડી ગયું. અને બગડી ગયું આપણા અંદર એટલો બધો ભાર પેદા કરે, એટલો બધો ત્રાસ પેદા કરે કે હવે જલ્દીથી આમાં નીકળી જ જવું જોઈએ. જો આમાં નહીં નીકળું તો આપણે ત્યાં લગીને હેરાન પરેશાન રહી. એવી જેની અવસ્થા થઈ જાય ને,
ક્રોધમાં જીવતા આવડી જાય બધા લોકોને, લોભમાં જીવતા, ઘૃણામાં જીવતા આવડી જાય છે, પણ એ ભારરૂપ નથી થતું, ત્રાસરૂપ નથી થતું, તાપરૂપ નથી થતું. જો એ થઈ જાય ને તો કામ થાય. એટલે ટાઈમે લાગે પણ પછી સમય જાય ને એટલે ભૂલાઈ જાય કે આટલું ત્રાસદાયક હતું. એટલે વસ્તુ કેવી હોય છે ખબર છે? અંદરના એટલે આપણે જે સાધના કરી છે ને, એ સાધના તો આંખો વીચી જાય છે, ધ્યાન કરે છે, ભજન કરે છે, આ કરે છે, પણ એની અંદરના ઊંડાણમાં જે વસ્તુની જરૂરિયાત છે, જે જરૂરિયાત છે, માનો કે પ્રેમ તત્વ પ્રગટ કરવું છે, શાંતિ પ્રગટ કરવી છે, આનંદને ભગવાનને પ્રગટ કરવું છે, જે ઈ વસ્તુ અંતરના ઊંડાણની અંદર આપણો હેતુ જે છે ને, ઈ ઠેઠ અજ્ઞાતને પાર કરીને ઈ હેતુને પહોંચાડવાનો છે આપણા અનકોન્શિયસની અંદર. એટલે જ્યારે જ્યારે ધ્યાન કરી, જ્યારે જ્યારે ભજન કરી, ત્યારે પેલો હેતુ આપણે આ રિપીટ કરી છે કે હું આ ધ્યાન કરું છું, આ ભજન કરું છું, આ જ્ઞાન કરું છું, આ સત્સંગ કરું છું, મારો હેતુ આ છે, મારો હેતુ આ છે, આને પ્રગટ કરવાનો, શાંતિ પ્રગટ કરવાનો છે, આનંદ પ્રગટ કરવાનો. અને દરરોજ તમે આ રિપીટ કરો, હેતુને આપણા અનકોન્શિયસની અંદર જવા દો. આ હેતુને સોલિડ સાધના છે, એ તો પેરીફરી છે, ઊંડાણા છે. તમારો હેતુ ક્યાં જવાનો છે? આ હેતુ જો તમારા અંદરના ઊંડાણમાં ઘૂસી ગયો તો પછી એ કાર્યરત થવાનું. એટલે અત્યારે આપણી આગળ પ્રોબ્લેમ એ છે કે હેતુ સ્પષ્ટ નથી. એટલે હેતુ છે એ આપણને જ્યાં ત્યાં દોરે છે. હેતુ સ્પષ્ટ ન હોય તો આપણને માનો કે આપણે કોઈ કામ કરવા ગયા છીએ ને આપણે એનો બહુ મૂલ્યાંકન નથી તો બીજા કામમાં ડાયવર્ટ થઈ જવાનું છે. પણ આપણે એમ છે કે ના, હું આ નહીં, આ જ વસ્તુ લઈશ, બીજી કોઈ વસ્તુ નહીં લઉં. તો હેતુ છે ને એને આપણા અનકોન્શિયસની અંદર જાય એવું કંઈક કરવાનું છે. એના માટે નિરંતર રીતે પ્રાર્થના કયો, સંકલ્પ કયો, એ સંકલ્પ અંદરના ઊંડાણમાં જવા દેવા. જ્યારે સાધના કરી, જ્યારે આંખ વીચી, જ્યારે ભગવાનને બોલાવી, તો પેલો એક સંકલ્પ અંદર જવા દો. શું જોઈ છે તારે પેલા એ નક્કી કરી લે અને એ સંકલ્પને અંદર જવા દે. એનર્જી છે ને, એનર્જી એ ડિરેક્શન હોય ને એ પ્રમાણે એને એનર્જીને ડિરેક્શન જોઈએ. એટલે આ હેતુ છે એ ડિરેક્શન છે, અને એ ડિરેક્શન જો ખબર પડી ગઈ તો આપણી એનર્જી છે એ ડિરેક્શન ઉપર હાલી જશે. એનર્જીને પોતાનું સ્વયંનું કાંઈ નથી. તમે જે ઈચ્છા કરી એની પાછળ એનર્જી વપરાય. તમે એમ કહો મારે ડોક્ટર બનવું છે તો ડોક્ટર પાછળ એનર્જી ખર્ચાય. તમારો હેતુ એમ છે કે શાંતિ પ્રગટાવી છે, આનંદ પ્રગટાવે છે, તો એનર્જી પ્રમાણે કામ કરે. એટલે દિશા છે એ આપણે દેવાની છે અને દિશા પ્રમાણે એનર્જીનો ઉપયોગ કરવાનો છે. આ હેતુ બધાય દરરોજ આ હેતુ સ્પષ્ટ હોય છે બધાને સાધના કરે છે ને હેતુઓ સ્પષ્ટ છે. અંદરનો હેતુ શું જોઈ છે? આ સત્સંગમાં માનો કે આપણે આવ્યા છીએ તો સત્સંગના નિમિત્તે આપણે શું જોઈ છે? જોઈ છે હે? સત્સંગ દ્વારા શું જોઈ છે? અન્ડરસ્ટેન્ડિંગ, સમજ જોઈ છે. સમજ દ્વારા પ્રેમ પ્રગટ થશે તો એ સ્પષ્ટ છે આપણને કે આપણે. અને સમજણ, મને કઈથી સમજણ તમે લઈ ગયા કે કોઈ વ્યક્તિ તમારી હારે ખરાબ વ્યવહાર કરશે, તમારે તમારા અંદરના પ્રેમને જવા નથી દેવાનું. ખરાબ વર્તન વ્યવહાર ઘણું થશે પણ કે પ્રેમને નથી જવા દે. એ દ્રષ્ટિ રાખશે કોઈ જીવનના વ્યવહારમાં? તો હેતુ સ્પષ્ટ નથી. હેતુ સ્પષ્ટ હોય છે. આ બીજ મંત્ર છે. ઓલા બીજ મંત્ર એમ કે બીજ મંત્ર કરો એટલે બહુ સ્પષ્ટ થાય અંદરથી. એમ એનર્જીનો તો ગમે એટલું બ્લાસ્ટ થાય, એનર્જીને દિશા જ ન મળે તો શું કરે? એનર્જીને દિશા જોઈ છે.
એ શરણાગતિ છે, શરણાગતિ એના વિશે થોડી વાત. આ તો પેલા સાંભળ્યું ને, સત્સંગ તો સાંભળે છે ને બરાબર. પછી શરણાગતિ વિશે તો વાત કરી જ આપણે, એમ કે આ સત્સંગ પૂરેપૂરું તમે બરાબર. હા બોલો. એટલે એમ ડાયવર્ઝન થયું ના, ડાયવર્ઝન થયું એમ નથી કહેતા, એમ કે સંપૂર્ણ સાંભળ્યું નથી એમ શરણાગતિ. એટલે એક વાત તો એવી લાગે છે કે આમ માનવજાત માટે એક ચમત્કાર જેવું છે શરણાગતિનું તત્વ. હું દાખલા તરીકે બધાને મારા શરણમાં લેવા માંગુ છું, અને હવે હું કોઈના શરણમાં જાઉં, ખરેખર જાઉં, તો એ સૌ વસ્તુ વિપરીત બની ગઈ એમ સાધારણ. બરાબર. અને બીજી વસ્તુ એ કે શરણાગતિ પહેલા તો કોઈ એવી વ્યક્તિ કે જેની અંદર આ વસ્તુ મોટપ કે ઉન્નતતા દેખાડી હોય એના પ્રત્યે શરૂઆત એનાથી. અને ત્રીજું એ કે શરણાગતિ જો જાગી અને વિસ્તરી તો જે કઈ બને છે જીવનમાં, જે કઈ છે એ બધા પ્રત્યે શરણાગતિ એટલે કે સ્વીકાર થાય. એટલે શરણાગતિ પ્રગટ કરવા માટે જે ઘટના ઘટતી હોય ને, આજુબાજુ જે ઘટના ઘટતી હોય એ એટલે સાચી શરણાગતિનો જન્મ છે ને, એક મોટી શક્તિ કાર્યરત થઈ છે ને, એટલે પ્રસંગો બને ને, એક પ્રસંગ બન્યો. આપણે પ્રસંગ પછી આપણા લોભ ન હોય, આપણા આગ્રહ ન હોય, આપણી માન્યતા ન હોય. એક પ્રશ્ન થયો જીવનની અંદર, આપણી માન્યતા પ્રમાણે ન થાય. હવે માન્યતા પ્રમાણે ન થાય, આપણે માન્યતા પ્રમાણેમાં ખેંચવા જતા હતા અને એ પ્રમાણે નથી થતો, એટલે આપણી અંદર સંઘર્ષ થાય છે. આ જયારે આ જીવનની અંદર શરણાગતિ નથી હોતી, આ વૈશ્વિક આ પરમાત્મા જે પરિસ્થિતિ આપણી સામે પ્રગટ કરે છે એમાં આપણો વિરોધ હોય છે કે આ ન હોવું છે, મારે અનુકૂળ નથી. એટલે અંદર શું થયું? સંઘર્ષ થયો. હવે પછી આ પરિસ્થિતિને પસાર થઈ ગઈ. હવે આ પરિસ્થિતિને તટસ્થતાથી જુઓ કે આ પરિસ્થિતિમાં માનો કે મેં તો આમ થયું તો આમ કરવું હતું, તો હવે એમ ઈ બરાબર રહ્યું કે આ ન થયું ઈ બરાબર રહ્યું. સાચી શરણાગતિ પ્રગટ કેવી રીતે થાય ખબર છે? વૈશ્વિક ઇન્ટેલિજન્સ છે એ નાની સરખી ઘટના એમને પેદા જ નથી કરતું. હાવ નાની હરખી ઘટના તમને લાગે ને કે સેજ બોલાચાલી જેવું થઈ જાય, સેજ નાનકડા શબ્દનું બોલાચાલી થઈ જાય, નાનકડું કંઈક અંદર નુકસાન જાય એને લીધે કંઈક થઈ જાય અંદર, તો એ દરેક ઘટના છે એ આપણને સંકેત કરે છે. અને દરેક ઘટના આપણને સંકેત કરે છે, પણ એ સંકેતો શું છે એ આપણા મન બુદ્ધિથી સમજાયા નથી. એટલે આપણે જયારે શાંત અવસ્થામાં આ પરિસ્થિતિમાંથી પસાર થાવ, પછી પરિસ્થિતિમાં તમે જુઓ કે આ પરિસ્થિતિમાં મેં આગ્રહ રાખ્યો હતો તો આગ્રહ પ્રમાણે થયું હોત તો શું થાય, અને પરમાત્માના ઇન્ટેલિજન્સથી થયું તો કેવી રીતે થયું. એટલે એ જે મારાપણું મન બુદ્ધિનું પોતાની જે વિચારસરણી છે એને છોડતા જાય, અને કુદરતની ઇન્ટેલિજન્સ શું કરવા માંગે છે મારા જીવનની અંદર એ જો આપણે એને કરી લઈએ તો શરણાગતિ સારા પ્રમાણમાં. શરણાગતિ આમ કરવાથી ના આવે, પણ શરણાગતિ જીવનનું અવલોકન કરવાથી આવે. જીવન છે એમાં જુદા જુદા પ્રસંગો આપણા જીવનની અંદર બનતા હોય, એને બરાબર તટસ્થતાથી પહેલે ત્યારે આપણે ઇન્વોલ્વ થઈ ગયા, પછી તટસ્થતાથી આપણને જ્ઞાન દ્રષ્ટિ મળી છે એ પ્રમાણે એને જયારે જોશું ત્યારે આપણને ખબર પડશે કે આ ઘટના બરાબર, ઘટનામાં આપણી કસોટી થઈ ગઈ કે આપણી અંદરના મૂલ્યાંકનો એ વખતે બહાર નીકળી ગયા, આપણને ખબર પડી કે આ મૂલ્ય છે આપણી અંદર. એટલે શરણાગતિ છે એ મોટી શક્તિ કેવી રીતે કાર્યરત છે પ્રત્યેક ક્ષણની અંદર, એક એક ક્ષણની અંદર કાંઈ પણ સરખી ઘટના ઘટાડે છે એની અંદર એની પોતાની પ્રજ્ઞા હોય છે, અને આપણા ઇવોલ્યુશનની પ્રક્રિયા માટે હોય છે. આપણે પરમાત્માની નજીક જઈ શકીએ એના માટે આ બધી પ્રોસેસ હોય છે. આપણે ક્યાંક ગયા હતા ને આપણને હેલ્પ મળી ગઈ, ક્યાંક ગયા હતા ને હેલ્પ મળી ગઈ, અને ક્યાંક ગયા હતા અને હેલ્પને બદલે તકલીફ થઈ ગઈ. બે વસ્તુ થઈ ગઈ.
આ બે જગ્યાએ જ્યાં હેલ્પ થઈ ગઈ એ કેવી રીતે હેલ્પ આવી, હેલ્પ છે એ આવી કેવી રીતે, અને આ પ્રતિકૂળતા પેદા થઈ એના દ્વારા મારી અંતર શું થયું. વૈશ્વિક ઇન્ટેલિજન્સ ને પ્રશ્ન પૂછું છું, અહીંયા વ્યક્તિગત ઈરાદા, મારી અંદર વ્યક્તિગત સંસ્કારો શું પડેલા છે એને પ્રશ્ન પૂછું છું. આની અંદર શું પડેલું હતું કે આમ થયું, આ પરિસ્થિતિ ખરાબ આવી ગઈ તો અંદર એવું શું બીજ પડેલું હતું મારી અંદર કે આવું બન્યું. તો આ તપાસ આપણે કરતા રહીને તો શરણાગતિનું તત્વ આપણી અંદર દાખલ થાય. પ્રતિક્ષણ છે ને એ પરમાત્માના સંકેતથી હાલી ગયું છે એવી સમજ કરવા માટે આ પ્રસંગોને બહુ તટસ્થતાથી જોવા જોઈએ. આગ્રહથી જોઈ તો ન થાય. અને આગ્રહ એટલે આપણા જીવનની અંદર જે પ્રોબ્લેમ છે એ આપણા આગ્રહને લીધે છે. વૈશ્વિક ઇન્ટેલિજન્સને તમે સ્વીકાર કરી લ્યો, પરમાત્માની પ્રજ્ઞાનો સ્વીકાર કરી લ્યો કે પરમાત્મા કરે કોઈ દી ખોટું હોય જ નહીં. એક માં છે એના છોકરા માટે ખરાબ નથી કરતી, તો માં કરતા અનંત માં છે. એને એનું હૃદય કેવું છે, પરમાત્માનું હૃદય કેવું છે, અનંત માં હમાઈ જાય ને એવું એનું હૃદય છે. તો એને એક એક ઘટના છે એ નિર્થક ન હોય તો હવે એ આપણા માટે ખરાબ શું કામ કરે. એ આપણને એના આપણને પ્રત્યક્ષ આ જે બનાવો દ્વારા પ્રૂફ મળતા જાય ને એના દ્વારા શરણાગતિ મજબૂત થતી. કોઈક મોટી શક્તિ છે એ વ્યવસ્થાથી આ કરી રહ્યું છે, એમ કે અવ્યવસ્થાથી નહીં. અને એની આગળ અનંત એંગલો છે. આપણી આગળ તો 2-4 એંગલો હશે, પણ એની અંદર અમાપ એંગલો છે, આપણે કલ્પના ન કરી શકીએ ને એવા એંગલો છે. પણ ઈ એંગલોની ખબર ક્યારે પડે, એ પ્રસંગોને બરાબર રીતે તટસ્થતાથી, પરમાત્માની પરિભાષાથી, સ્વયંનું માન્યતાનું ફેક્ટર છે એને દૂર કરીને જયારે આપણે જોઈ તો શરણાગતિ આપણી અંદર કરી. સમજાતું નથી તો હાલ, સમજાતું નથી એમ રાખો એટલે સમજાશે. સમજાતું નથી એને બુદ્ધિથી સમજ, એટલે બુદ્ધિની કોઈ ઇન્ફોર્મેશન દ્વારા એને સમાવી દેવાનું નથી. એને ખરેખર મને કેમ અન્ડરસ્ટેન્ડિંગ થતી નથી, એને જીવંત રાખવા, પ્રશ્ન તરીકે રાખવા. શરણાગતિ આમ સિક્કાની બે બાજુ જેવું ગણે કે શરણાગતિ ને જાગૃતિ. જાગૃતિ હોય તો શરણાગતિ આવે, શરણાગતિ એટલે જાગૃતિ એટલે શું થાય, તમે અવલોકન કર્યું, જાગૃતિ દ્વારા તમે અવલોકન કર્યું, અવલોકન કર્યું એના દ્વારા શરણાગતિ. એટલે બે વસ્તુ જોડાય છે. ઓબ્ઝર્વેશન તમે ન કરો, ભક્ત હોય તોય ભલે, અને આ જ્ઞાન માર્ગનો હોય, દ્રષ્ટાનો સાધક હોય તો પણ ભલે, બેયને ઓબ્ઝર્વેશન તો કરવાનું. ઘટના ઘટે છે, પરમાત્માની સહાય કેવી રીતે આવે છે, વિપરીતતા દ્વારા, પ્રતિકૂળતા દ્વારા એ આપણી અંદર કેવી રીતે ઘડતર કરી છે. મૂર્તિ હોય, મૂર્તિ હોય તો એની અંદર પથ્થર હોય ને પથ્થરને ટક 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 શિલ્પી માર્યા જ રાખે. ત્યારે પથ્થરને એવું લાગે કે મને બહુ મારે છે, પણ એ મારતા 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 એની આકૃતિ ઘડાઈ જાય. એમ પ્રકૃતિ દ્વારા અમુક પ્રકારના આપણને માર પડે. આપણા આગ્રહો હોય, આપણી માન્યતા હોય, આપણા અહંકાર હોય, પણ કુદરત છે એ આપણને ઘડવા માંગે છે. એ પોતે જેવો છે એવો આપણને ઘડવા માંગે છે, અને આપણને મારે છે એટલે આપણને એવું લાગે છે કે આમ કેમ કહી. એનો ઈરાદો સરસ છે, પણ એનો ઈરાદો છે એ આપણને પરખાતો નથી. આપણો જે ઈરાદો છે એ ડેન્જર છે એ ખબર પડતી નથી. માનો કે હું મારી માન્યતા રાખું છું, મારી ધારણા રાખું છું, એટલે એક મોટું એક વ્યાપક જે જગત છે ને એને હું ગુમાવું છું. વ્યાપક જગતનું જે જ્ઞાન છે, અમાપ જે જ્ઞાન છે, વિશાળ જ્ઞાન છે, ઓપન, જેના દ્વારા આપણને લર્નિંગ થઈ શકે એવું જ્ઞાન છે, એને બધાને હું રોકું છું. મારી માન્યતાને જયારે પકડી રાખું છું ત્યારે એ કરું છું, કુદરતની વિરુદ્ધ જાઉં છું. કુદરત જે છે, જેને મારી પરિસ્થિતિ, ઘટના મારા માટે ઘટાડી છે, એને હું ચેલેન્જ કરું છું. મારી નાનકડી હરખી મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર છે એને મોટી સત્તાને ચેલેન્જ કરે છે. અમાપ એટલે આપણે કલ્પના ન કરી શકી એવી મોટી સત્તા છે, મોટી વ્યવસ્થા છે. આપણું મગજ છે એ કલ્પના જ ન કરી શકે આ વ્યવસ્થાના તંત્રને, કરોડો અબજો નિહારિકાઓ તંત્રને, એવી એને આપણે એમ કહીએ છીએ આમ ન થવું છે, આમ થવું છે. એટલે જે લોકો ઓબ્ઝર્વેશન કરશે, જાગૃતિ રાખશે, ઓબ્ઝર્વેશન કરશે, જેટલી તટસ્થતા રાખશે, જેટલું આપણને જ્ઞાન દ્રષ્ટિ મળેલી છે એનો ઉપયોગ કરશે કે આ પ્રસંગ કેવી રીતે બન્યો, આ પ્રસંગની અંદર આવું બન્યું, કેમ બન્યું,
તટસ્થતાથી તમે જોશો તો તમને સમજાઈ જશે. ધીરે 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 એના તાળા છે ને મળતા જશે, તો પછી શ્રદ્ધા થતી જશે. સ્વીકારી લો. જે ઘટના બની ના, સ્વીકારવાનું કાંઈ નહીં, એને સમજવાનું. સ્વીકારી શકી જ નહીં આપણે. સ્વીકાર મન બુદ્ધિમાં સ્વીકાર જ નથી. સ્વીકાર છે એ ફરજિયાતી છે મન બુદ્ધિ માટે, લાચારી છે. એ લાચારીમાં જ્ઞાન ન થાય. મન બુદ્ધિને કેટલી વસ્તુને જતી કરવી પડે છે. આપણે જ્યારે જીવન જીવવું છે, બીજાના સંબંધોમાં આપણે જ્યારે જીવન જીવવાનું હોય છે, ત્યારે કેટલી વસ્તુ જતી કરવાની હોય છે, કેટલી વસ્તુ દબાવવાની હોય છે, કેટલી અણગમતી વસ્તુને રાખવાની હોય છે. આ બધું કંઈ સ્વીકાર નથી, લાચારી છે. જ્ઞાની અજ્ઞાની કોઈ પણ હોય ને, એમાં ભગવાન જ કામ કરી રહ્યું છે. ખરાબ કર્મ કરે છે તો એ ભગવાન દ્વારા થાય છે. એટલે ભગવાન દ્વારા થાય છે એટલે એટલું જ ખાલી યાદ રાખવાનું છે. ભગવાન દ્વારા એટલે ભગવાન એમાં કોઈ જવાબદારી પૂર્વક નથી, પણ આપણા કર્મના જે અણુ. હવે અહીંયા તમે વિચાર કરો કે આપણી અંદર એક શરીર છે, મન બુદ્ધિ ચિત્ત અહંકાર છે, ડેટા છે, અને આ બધી વસ્તુ જળ છે, અને આપણે ભૂત અને ભવિષ્યમાં બેહોશીમાં જીવી છે. તો હવે આપણા કર્મના હવે આપણી અંદર કર્મના જે પ્રકારના પરિપક્વ થયા છે ને, એ પ્રકારનો આવેગ આવશે, એ પ્રકારના સંજોગો કળાશે, અને એ સંજોગો પ્રમાણે આપણે કર્મ કરવાની. તો આ બધાની અંદર તો કોઈ જીવન તત્વ જ નથી. મન બુદ્ધિ ચિત્ત અહંકાર, શરીર, સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, બધી વસ્તુ જળ છે. તો કબજો કોણ લેશે? તો કે વૈશ્વિક ઇન્ટેલિજન્સ એની અંદર દાખલ થશે. કર્મના જે પરિપાક થયા હોય ને, એ પ્રમાણે વિચારો, એ પ્રમાણે ઈચ્છાઓ, એ પ્રમાણેની ક્રિયાઓ આપોઆપ થયા રહે છે. એટલે આ અત્યારે આપણી અંદર જે થઈ રહ્યું છે એ ખરેખર આપણે કઠપૂતળી જ છે. આપણને લાગે ગમે એટલું લાગતું હોય, પણ આપણે કાંઈ સિવાય કાંઈ નથી. આપણે તો કરવું જ પડે છે. બધી વસ્તુ છે એ પરમાત્માએ આપણી અંદર જે પ્રકારના અણુ પરમાણુનું જે જગત છે એ પ્રમાણેના વ્યવસ્થાઓ કરેલી છે, અને એ પ્રમાણે એ કબજો લઈને, વૈશ્વિક ઇન્ટેલિજન્સ કબજો લઈને કર્મ કરાવી. આપણું હાલતું નથી. કઠપૂતળીને કેમ આમ હલાવતા હોય, ઈ જ એક્ઝેક્ટ એમ જ છે. આપણે કાંઈ નથી. જોઈ રાખો. એટલે ઈ કરે છે, ઈ આપણા અણુ પરમાણુ પર પ્રમાણ કરે છે. એટલે તમારા અણુ પરમાણુ તમે ફેરવશો નહીં તો ઈ એવી રીતે કરી લાગશે. તમારો એક ડબ્બો હોય, હવે તમારા ડબ્બાની અંદર તમે બધી કડવી વસ્તુ ભરી દો, તો હવે જે નીકળશે એ કડવી જ વસ્તુ નીકળશે. હવે તમારે કઈ નાખવી છે? તમારા ડબ્બાની અંદર તમારે શું નાખવું છે? સારું નાખવું છે, ખરાબ નાખવું છે? તમારી જવાબદારી છે. એટલે ભગવાન કરે છે એનો અર્થ એમ છે કે તમારી આગળ જે મટીરિયલ છે, અને મટીરિયલના જે કાર્યકારણ છે એ મુજબ વર્તાવે છે આપણે. આની અંદર કોઈ માલિક જ નથી. આની અંદર કોઈ માલિક નથી. આ તો ધર્મશાળા છે. ધર્મશાળાની અંદર કામ આવ્યો, ક્રોધ આવ્યો, લોભ આવ્યો, મોહ આવ્યો, ભય આવ્યો, એને કબજો લઈ લીધો, અને થોડી વાર માટે હાવી થઈ ગયો. વાત ફિનિશ કરી. અહીંયા કોઈ જીવતું વ્યક્તિ નથી, મરેલા છે. આની અંદર કોઈ જીવંતતા નથી. તો જીવંતતા નથી તો કબજો તો વૈશ્વિક ઇન્ટેલિજન્સ જ લઈ, જયારે જે બનવાનું હોય એ પ્રમાણે કરાવી દે છે. પછી એની ઘટનામાં જુદું બને. જેટલી સજાગતા આપણી અંદર વધે, જેટલી શરણાગતિ આપણી અંદર વધે, એટલે કાયદાનો પ્રકાર બદલાય છે. પરમાત્માના જે કાયદા લાગુ પડતા હોય એ ઓછા કાયદા થઈ જાય, અને હેલ્પ થાય. પછી જેટલો અહંકાર, જેટલા માન્યતા, જેટલી ધારણાને આપણે જતી કરી, એટલે પરમાત્માની હેલ્પ, જેટલું આપણાપણું આપણે જવા દઈને, એટલું બહારની સહાય છે એ આપણને સતત મળે. સતત મળે એટલે ત્યાં લગીને મળે કે તમારા વિચાર મુજબ જ હાલે. એટલે તમારા અંદર કઈ પણ સ્ફુરણ હોય એનો અનાદર ન કરાય. એવું તમારી આખી વ્યવસ્થાનું તંત્ર છે ઈ લઈ